કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો ભાઈ? તમે કાનાજીના મસ્ત દર્શન કરી લીધા ભાઈ। અત્યારે ભાઈ ઈંડોળા ચાલી રહ્યા છે, પણ આપણે ઈંડોળા ગોઠવો નથી। આપણે ખાલી અત્યારે ભાઈ ગુલાબના ફૂલ જ એટલા આવે છે ને, સફેદ ગુલાબ આવે છે, આપણે લાલ ગુલાબ આવે છે, પછી ઓલા મોગરા હોતન આવે છે, પછી એનું કહેવાય પરાજકતાના ફૂલ, એ પણ એટલા ફૂલ આવે છે। બારમાસી તો હોય જ છે, 12 મહિના। અત્યારે કુંડામાં એટલા બધા ફૂલ આવી ગયા છે ને, કાનાજીના મંદિર આખું ફૂલથી ભરાઈ જાય છે, એટલા મસ્ત બધાના ફૂલ આવી ગયા છે। તમે ભાઈ ફૂલ વાવ્યા કે નહીં ઘરે જવાના કમેન્ટ કરી દેજો ભાઈ। હમણાં 2 દિવસથી આપણે બ્લોગ બનાવતા નહોતા, કારણ કે થોડું કામકાજ એવું હતું, એટલા માટે બ્લોગ આપણે નહોતા બનાવતા। પણ હવેથી આપણા બ્લોગ છે ને કન્ટિન્યુ રહેશે, કારણ કે તમે થોડાક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ વધારી દો ને, તો આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું ચાલી રાખીએ ને મજા પણ આવે। ચાલો બાકી મળીએ ઓફિસે જઈને ભાઈ। હમણાં કંઈક CAS નામનો કંઈક નવો નિયમ આવ્યો છે ને ભાઈ શેર બજારની અંદર, થોડોક જ સમય ભાઈ શેર બજારના ટ્રેડરો, ઓપ્શન ટ્રેડર માટે જોરદાર ખુશખબર આવી છે। એ તમને હું બ્લોગમાં આગળ બતાવીશ, તો બ્લોગમાં અંદર બન્યા રહેજો। ચાલો બાકી સેન્સેક્સની 6 ઓગસ્ટની એક્સપાયરી છે। આ જોડી સવારે 500 રૂપિયા ખુલી હતી અને અત્યારે કેટલી હાલે છે? 690 જો તમે જોઈ શકો છો। આ CASનો નિયમ આવ્યો ને ત્યારથી, આ 3 દિવસથી 4 દિવસથી જે આવ્યો છે ને, ત્યારથી આ મોટો પ્રોબ્લેમ છે। અને ટ્રેડરો માટે બેસ્ટ, ઓપ્શન ટ્રેડર માટે બેસ્ટ મોકો છે। તમારે છે ને 6 મહિનાની વાટ નહીં જોવાની ઝીરો થવામાં। એક અઠવાડિયાની અંદર તમે એને ઝીરો થઈ જાય, તમારું બેલેન્સ હશે ને। ચાલો મિત્રો, આ CASનો નિયમનો એટલો ફાયદો છે। 4, 4:45 આપણે ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ ભાઈ રાખડીનું કામ હાલે છે ભાઈ। બાકી તમે આજે જોયું ભાઈ માર્કેટમાં નિયમ અત્યારે છે ને ભાઈ, તમને ખબર ન હોય એટલે કંઈ કામનું નથી। ચાલો બાકી એવું છે। આ બાજુ ભાઈ આ નવા પેન્ડલ આવી ગયા છે, જોરદાર આવ્યા છે નવા પેન્ડલ। આ ફેરે સ્વામિનારાયણ ભગવાન તિલક છે, બીજું આ શું છે? આમાં ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે। જો આવી રાખડી એવી છે, અને આ એનું ઈ જ છે ભાઈ, નવો સ્ટોક આવી ગયો। બાકી ઓલા નીલકંઠ વર્ણી વાળું એવું તો કઈ ગયું? નીલકંઠ વર્ણી વાળી ભાઈ એક, નીલકંઠ વર્ણી વાળી ભાઈ એક આવી છે। નીલકંઠ વર્ણી આવી રાખડી આવે ભાઈ। અને આ છે ઓમ વાળી મુંડી। ક્યાં આ મુંડી? ધીસ ઇઝ ફોર મુંડી, એટલે ગણપતિ દાદાની મુંડી છે ને, એટલે એને મુંડી રાખડી કહેવાય છે। મસ્ત છે બાકી, જો સુપર છે ભાઈ। ચાલો ભાઈ આ રીતનું છે કંઈક કામ, નીકળીએ આપણે। થોડુંક કામ છે તો બહાર જરાક જતા આવીએ, મળીએ ત્યાં જઈને બતાવવા જેવું હોય છે તો બતાવીશ તમને। ચાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ ભાઈ, થોડીક નાની એવી ચક્કર મારવા માટે નીકળી ગયા છીએ ભાઈ। મનીષભાઈ છે સાથે, મારા મામા છે, અને ભાઈ અનિલભાઈ કપૂરિયા પણ સાથે છે ભાઈ। જરાક થોડુંક કામકાજ છે તો એ બાજુ આટો મારતા આવીએ અને પછી તમને મળીએ ભાઈ, કારણ કે જવું જરૂરી છે જ્યાં જઈ રહ્યા છીએ ને ત્યાં। ચાલો ભાઈ આપણું કામકાજ પતાવીને આપણે ઘર તરફ નીકળી રહ્યા છીએ, અને આ બાજુ સૂર્યાસ્ત થઈ રહ્યો છે ભાઈ। એટલે મસ્ત મજાનું વિમાન જતું હતું આ બાજુ, પણ વાદળું આડું આવી ગયું ને એટલે દેખાતું બંધ થઈ ગયું છે ભાઈ। ચાલો બાકી હે બોલ બેન, પતી ગઈ નથી? બીજી પડી સ્ટોક હોય જ ને। ઓકે સર, ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે। આપણું નાનું એવું કંઈક કામ હતું બતાવીશ। હમણાં એલા તામિલનાડુમાં આની ઉપર તો બેન્ડ માર્યો છે, પેલા વિજય થેલાપતિએ, વિજય થાલાપતિએ। આનાથી ભાઈ છે ને કેન્સર થાય એવું આવ્યું હતું રીલ્સમાં।
કે આ કલર નાખે ને આમાં હમ એના શેનાકથી એવું હતું ભાઈ. આ એટલો બધો માલ અત્યારે કેમ લઈ લીધો હે? એટલું બધું કેમ લઈ લીધો યાર સ્ટોક? અમથા ખાવા? વાહ, તમારું અમથા ખાવાનું જબરું. હાલો ને શું બનાવે હે? શાક શેનું છે? સુગંધ તો સારી આવે છે. બટેટાનું શાક અને બાજરાનો રોટલો. હો ભાઈ, એ ભાખરી છે. ભાખરીનો લોટ દળાઈ ગયો લાગે છે. સરસ. ચાલો ભાઈ, મને એમ કે બાજરો હોય છે. આજ તો હળશે નાખી જ દાનાની અંદર કે પલાળવી પડશે ખાટી કરવા હાટું મીઠા વાળી નાખવાની હોય. એમાંય હાલે, તાવડીમાંય હાલે. તો એવું કાંઈ જરૂરી નહીં કે લોટીમાં જ શેકવી પડે. તાવડીમાં શેકી નાખે એવું કંઈ આપણે શેકાવાનું કામ છે ને ભાઈ, બીજું હું હોય ત્યાં. ચાલો ભાઈ, નીમાબેન ગયા છે ટ્યુશનમાં. ટ્યુશનમાંથી આવે એટલે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ. ચાલો બાકી મળીએ હવે થોડી વાર પછી. શું કરે છે આ બાજુ? ઓકે ચાલો.